વિસ્તારથી અને સૌપ્રથમ વાત કરીએ તો મહત્વના સમાચાર મળી રહ્યા છે। રાજકોટમાં 700 કિલો અખાદ્ય ગુલાબજાંબુનો જથ્થો ઝડપાયો છે। હોળી ધૂળેટીના પર્વ રાજકોટમાંથી મોટી માત્રામાં અખાદ્ય મીઠાઈનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે ગુલાબજાંબુનું વેચાણ કરતા 6 જેટલા વેપારીઓને ઉત્પાદકોને ત્યાં દરોડા પાડ્યા હતા। ગુલાબજાંબુના ઉત્પાદકોને ત્યાંથી 700 કિલો અખાદ્ય ગુલાબજાંબુનો જથ્થો ઝડપી પાડ્યો હતો તેમજ તેને નાશ કરાયો હતો। આરોગ્ય વિભાગે કૃષ્ણા ગુલાબજાંબુ, શિવમ, સોમનાથ, ગુરુકૃપા, શ્રીજી અને શ્રી હરિ ગુલાબજાંબુ ઉત્પાદકોને ત્યાંથી ગુલાબજાંબુના નમૂના લીધા છે। તો તહેવાર ટાણે મીઠાઈ ખાતા ચેતી જજો। 700 કિલો અખાદ્ય ગુલાબજાંબુનો જથ્થો રાજકોટમાંથી ઝડપાયો છે। ગુલાબજાંબુ વેચતા વેપારીઓ અને ઉત્પાદકો પર આરોગ્ય વિભાગની ટીમે તવાઈ બોલાવી છે। આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે મારા સંવાદદાતા મયુરજી। મયુર, 700 કિલો અખાદ્ય ગુલાબજાંબુનો જથ્થો ઝડપાયો છે। આરોગ્ય વિભાગની ટીમે વેપારીઓ અને ઉત્પાદકો પર તવાઈ બોલાવી છે, શું માહિતી છે? જી કૃષ્ણા, જણાવી દઉં કે રાજકોટ મહાપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ છેલ્લા એક સપ્તાહથી ડ્રાઈવ ચલાવી રહી છે અને આજે 700 કિલોથી વધુ અખાદ્ય જાંબુનો જથ્થો ઝડપ્યો હતો। લગભગ 6 જેટલા ઉત્પાદકો રાજકોટના વાણિયાવાડી વિસ્તારની અંદર આવેલા જે યુનિટો છે ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા। આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ રાજકોટમાં દરરોજનો 25,000 થી 30,000 કિલો જાંબુનો વેપાર છે। આ સામાન્ય પ્રસંગોનો વેપાર છે અને જ્યારે તહેવાર હોય છે ત્યારે આ વેપાર 50,000 કિલો સુધી પહોંચી જતો હોય છે। જાંબુને એક રાજકોટવાસીઓએ પોતાની ઘરની મીઠાઈ માની લીધી છે। નાના નાના પ્રસંગોમાં પણ જાંબુનો ઉપયોગ થતો હોય છે અને આ જાંબુ બનાવવા વાળા જેટલા ઉત્પાદકો છે તેઓ જે મટીરિયલનો ઉપયોગ કરે છે તે હલકી કક્ષાનું હોવાનું આરોગ્ય વિભાગને સૂચના મળી હતી। તેને લઈને આજે ચેકિંગ હાથ ધરાયું હતું, જેમાં 6 જેટલા યુનિટની અંદર અનહાઇજેનિકલ કન્ડિશન જોવા મળી હતી। આ ઉપરાંત જે જથ્થો વાપરવામાં છે જાંબુ બનાવવા માટે તે જથ્થો પણ આરોગ્યની દ્રષ્ટિએ યોગ્ય ન હોવાનું જણાયું હતું। તેને લઈને આજે આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી છે। હાલ 750 કિલોથી વધુ જાંબુનો નાશ કરાયો છે। આરોગ્ય વિભાગને એ પણ સૂચના મળી છે કે છેલ્લા એક સપ્તાહની અંદર મોટાભાગના જાંબુનો વેપાર રાજકોટની અંદર થઈ ચૂક્યો છે અને હોળી તેમજ ધૂળેટીના તહેવાર માટે આ જાંબુઓનું વેચાણ પણ થઈ ચૂક્યું છે। હાલ આરોગ્ય વિભાગ આ તમામ ઉત્પાદકોની સામે કાર્યવાહી હાથ ધરી રહી છે। કૃષ્ણા જી મયુર, ગઈકાલની જો વાત કરીએ તો ગઈકાલે પણ આજીનોમોટો અને ટોમેટો સોસનો જથ્થો ઝડપાયો હતો, ત્યારે આગળની શું કાર્યવાહી હવે હાથ ધરાશે? કૃષ્ણ, જણાવી દઉં કે આરોગ્યના જે ધારાધોરણો છે, ફૂડ એક્ટના નિયમો છે તે અંતર્ગત અખાદ્ય પદાર્થનું ઉત્પાદન કરનારા, વેચાણ કરનારાની સામે કાર્યવાહી થાય છે, કોર્ટ કેસ થાય છે। હાલ તો તમામ નમૂનાઓ એકત્ર કરીને બરોડા ખાતેની જે લેબોરેટરી છે ત્યાં ચકાસણી માટે મોકલવામાં આવે છે। નમૂનાનું પરીક્ષણ લગભગ 1 મહિનાના સમયગાળાની અંદર થઈ જતું હોય છે અને તેનો રિપોર્ટ આવ્યા બાદ જો નમૂના ફેલ જણાય અથવા તો જો નમૂનામાં ખામી જણાય એની અંદર ઉત્પાદકોની સામે ફૂડ એક્ટ અંતર્ગત કાર્યવાહી પણ થાય છે, તેમાં સજાની પણ જોગવાઈ છે તેમજ મોટો દંડ પણ ફટકારવામાં આવે છે। રાજકોટ આરોગ્ય વિભાગની વાત કરીએ તો છેલ્લા વર્ષની અંદર 2 થી વધુ વેપારીઓની સામે કોર્ટ કેસ તેમજ ફૂડ નમૂના નાપાસ થવાના કારણે મોટા દંડ પણ ફટકારવામાં આવે છે। જ્યારે 1 ડઝન જેટલા યુનિટો છે તેને સીલ કરવાની કાર્યવાહી પણ મહાપાલિકા દ્વારા કરવામાં આવી હતી। હાલ આ ઝુંબેશ આગળ વધી રહી છે અને આજે પણ આ મોટો જથ્થો ઝડપીને આરોગ્ય વિભાગને મોટી સફળતા મળી છે। જી આભાર મયુર માહિતી આપવા માટે। તો 700 કિલો અખાદ્ય ગુલાબજાંબુનો જથ્થો ઝડપ્યો છે આરોગ્ય વિભાગની ટીમે। રાજકોટમાં આરોગ્ય વિભાગની ટીમે તવાઈ બોલાવી છે। તો ગુલાબજાંબુ ઉત્પાદકોને ત્યાં તવાઈ બોલાવવામાં આવી છે। 700 કિલો ગુલાબજાંબુના જથ્થાનો નાશ કરાયો છે। ગુલાબજાંબુ વેચતા વેપારીઓ અને ઉત્પાદકો પર આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડ્યા છે। તો રાજકોટમાં આરોગ્ય વિભાગે જૈનચાલ વિસ્તારમાં દરોડા પાડી અખાદ્ય સામગ્રીનો મોટો જથ્થો પ્રાપ્ત કર્યો હતો, જેમાં ગઈકાલે 900 કિલો આજીનોમોટો ઝડપાયો તો 650 કિલો નકલી ટોમેટો સોસ જપ્ત કરાયો। આ સિવાય 10 કિલો મરીનો જથ્થો પણ ઝડપી પાડવામાં આવ્યો હતો। તો ગઈકાલે પણ આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડ્યા હતા રાજકોટમાં, જ્યાં ટોમેટો સોસ, આજીનોમોટો અને મરીનો જથ્થો ઝડપી પાડ્યો હતો, જ્યારે આજે પણ આરોગ્ય વિભાગની ટીમે તવાઈ બોલાવી છે। 700 કિલો ગુલાબજાંબુના જથ્થાને નાશ કરાયો છે। તો રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા હતા। દરોડામાં મોટા પ્રમાણમાં બનાવટી ટોમેટો સોસ હાથ લાગ્યો તેમજ આજીનોમોટો અને મરી પાવડર તેમજ MSG પણ હાથ લાગ્યું હતું। કહી શકાય કે આ પ્રકારનો અખાદ્ય ખોરાક જો વ્યક્તિના પેટમાં જાય તો ઘણા પ્રકારના રોગો વ્યક્તિ પોતે જ આમંત્રિત કરી શકે છે। ત્યારે જુઓ આ GSTVનો વિશેષ રિપોર્ટ।
આ ટોમેટો સોસ જોઈને કદાચ આપના મોંમાં પાણી આવવા લાગશે. આ એ જ ટોમેટો સોસ છે જે તમે બહાર ફાસ્ટફૂડની સાથે ખાવ છો. અને હવે એ જાણીને આપને આંચકો લાગશે કે બહાર મળતો આ ટોમેટો સોસ બનાવટી હોય છે. અને આવો જ નકલી ટોમેટો સોસનો અંદાજે 1400 કિલોનો જથ્થો રાજકોટની મનપાની આરોગ્ય વિભાગની ટીમે દરોડામાં ઝડપી પાડ્યો છે. આ ઉપરાંત આરોગ્ય વિભાગની ટીમને દરોડા દરમિયાન આજીનોમોટો, મરી પાવડર તેમજ MSG એટલે કે મોનોસોડિયમ ગ્લુકામેટનો પણ જથ્થો ઝડપી પાડ્યો છે. 10 કિલો મરી પાવડર તેમજ 900 કિલો MSG નો જથ્થો લોકોના પેટમાં પડે તે પહેલા જ તેને ઝડપી પાડવામાં આવ્યો છે. આ MSG પેટના ઘણા પ્રકારના રોગનું કારણ બની શકે છે. ટોમેટોને બદલે ખાસ કરીને કેમિકલ અને કેમિકલ ડાઈ વાપરે છે અને સ્ટાર્ચ પાવડર અને બીજું વસ્તુ વાપરે છે. પરિણામે જે ફૂડ પોઈઝનિંગના ચાન્સીસ છે, સાથે સાથે પેટના રોગ થઈ શકે છે. અને સૌથી અગત્યની બાબત એ છે કે જેમાં કેમિકલ છે, કેમિકલને એલર્જીક રિએક્શન થાય છે અને નાની ઉંમરે જે વૃદ્ધત્વ અથવા આપણે કહીએ કે જે ચામડીના રોગો અને વાળ ખરવાના જે પરિણામો ભોગવી રહે છે તેનું મુખ્યત્વે કારણ આ છે. રાજકોટની જૂની જૈન ચાલમાં આવેલ રીતિ માર્કેટિંગના ગોડાઉન પર દરોડા પાડવામાં આવ્યા ત્યારે આ જથ્થો મળી આવ્યો છે. મહાનગરપાલિકાની ટીમે આ જથ્થાને જપ્ત કરીને સીલ કર્યો છે અને તેના નમૂના તપાસ અર્થે મોકલી આપ્યા છે. ત્યારે હવે લોકોએ જ ચેતી જવાની જરૂર છે કે તેના પેટમાં શું જઈ રહ્યું છે અને જે જઈ રહ્યું છે તે ઝેર જ હોય છે. મયુર સોની, GSTV, રાજકોટ.